थोड़ा सा भैया पैंट खिला दो आपका। ये आ गया, ये देखो भैया, ये बोल आगरा जाएगी, चली जाना भाग जाना, वो कोई इसमें नहीं, आगरा गई। वाह वाह वाह। और तू क्या सुनाने वाला था? शायरी। તો ગુડ મોર્નિંગ મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તો જો અત્યારે સવારના 6:17 થઈ છે. અમે નીકળી ગયા છે ફરવા માટે. સ્પેશિયલ જગ્યાએ માઉન્ટ આબુ. અમે ઘણો પ્લાન કર્યો, 4-5 મિત્રો બધાને ફોન કર્યા, પણ શું સેટિંગ જ નહોતું થતું. છેલ્લે અમે બે હતા, આ તો સેલ મારી જ દઈએ કીધું. તાત્કાલિક ઊભું કરી દીધું છે. અત્યારે જો સવારમાં ચા અને નાસ્તો કરવા ઊભા રહી ગયા છે આપણે અહીંયા ગાડી વાવોલમાં. વાવોલ ચોકડીથી પછી ચા નાસ્તો કરીને નીકળીશું આબુ જવા માટે. ફાઇનલી અજવાળું થઈ ગયું છે. એમએસ બરાબર હેવી ડ્રાઇવિંગ કરી દે છે હવે ચકાચક. જો ધુમ્મસ છે આજુબાજુ ઘણું બધું. અત્યારે હવે દેખાવા મળે આજુબાજુ મસ્ત ગામડાના. ગોજારિયા પહોંચવા આવી ગયા તો થોડી વારમાં અમે ગોજારિયા પહોંચીએ. અજવાળું થઈ ગયું છે મસ્ત. માહોલ છે સારો, માહોલ જ જોતો હતો આપણો. માહોલ હોય તો મજા આવી જાય ફરવાની. હજી તો પર્વતો ચાલુ થશે ને એટલે આમ વધારે જલસા પડી જવાના. સૂર્યઘાટ ને બધા આવશે અંબાજી વાળા રોડ ઉપર. ટ્રકો બેરિયર વચમાં બહુ નડે ને આ રોડ ઉપર. જો ગાઈસ ગોજારિયા, ફાઇનલી ગોજારિયા પહોંચી ગયા છે. અમે ચાલતા આવતા હતા તો અહીંયા હોલ્ડ કરતા એક આખી નાઈટ અહીંયા હોલ્ડ કરીએ ગોજારિયામાં, પછી જઈએ, મજા આવે. ત્યાંથી રાતે નીકળીને અહીંયા આવીને હોલ્ડ કરી દેવાનો. નાઈટ હોલ્ડ કરીને પછી જતા હતા. જ્યારે ચાલતા અંબાજી જતા હતા ને ત્યારે પહેલું સ્ટોપ આપણું ગોજારિયા હોય. રોડ સારો ચકાચક બની ગયો છે. તો ગાઈસ ફાઇનલી તારંગા હિલ્સ નો નજારો જોઈ શકો છો તમે. ગજબ નજારો ને. બસ ડુંગરો ચાલુ થઈ ગયા છે. મસ્ત નજારો જો ખાલી. અહીંયાથી ડુંગર દેખાવાના ચાલો. હવે કુદરતી સૌંદર્ય જોવા લાયક હશે. જો ઘરે બેઠા તમે જોવો ખાલી. સતલાસણ આવી જશે થોડી વારમાં. આગળ એક સ્ટોપ લઈશું અમે. તમને સારા એવા વ્યૂ બતાવીશું, નેચરલ વ્યૂ. આજુબાજુ જો આમ અલગ જ જગ્યા. અંબાજીની નજીક જ છીએ. બસ હવે સતલાસણ પહોંચીએ, એકાદ જગ્યાએ સ્ટોપ ઓફ લઈશું. ગાઈઝ અમે હોટલ સનરાઈઝ છે, દાંતા ચાલુ થવાનું છે અને એકદમ નજીક સ્ટે લીધો ચા પીવા. જો એમએસ ચા ની ચુસ્કીઓ મારી દે. કેવું છે એમએસ ચા? સારી છે ને? સારી છે ચા તો. આમ તો એટલી બધી હેવી ને, પણ સારી છે, ચાલી જાય, પીવા એવી છે, વાંધો આવે એવો નહીં. દાંતા ચાલુ થશે, જો ડુંગરો મસ્ત ચાલુ થઈ જશે. એટલે અમે કીધું હોલ્ડ લઈ લઈએ એક, પછી ખેંચી નાખે સીધા અંબાજી. જો આ રોડ છે, સવારનું વાતાવરણ છે. 8:45 છે. 8:45 છે દાંતાની નજીક એકદમ. અને સવારના માહોલમાં રોડ ઉપર ચૂસ્કીઓ મારવાની મજા જ અલગ. અને હવે આવું હોય આજુબાજુ કુદરતી સૌંદર્ય, એટલે જુઓ તમે ખાલી જલસા પડી જાય. હવે આગળ બી ડુંગરો સારા આવશે એટલે અમે તમને બતાવતા રહીશું. હોટલ સનરાઈઝ. चाय पी लो गाइस. आप भी चाय पी लो. चलो गाइस, મળીએ આગળ.
ગાઈઝ માં અંબેના ધામમાં આવી ગયા છીએ. અંબાજી ફાઇનલી અમે પહોંચી ગયા છે. આબુ અહીંયાથી કેટલા કિલોમીટર હશે એમ? 50 કિલોમીટર 50-55 કિલોમીટર હવે બાકી હશે આબુ અહીંયાથી. જો અંબાજી ધામમાં આવી ગયા છીએ. તમને બહારથી દર્શન કરાવી દઈએ અમે થોડી વારમાં. આજે જવા એવું નથી, આવીશું રિટર્નમાં ફ્રી થઈને, એટલે એવું હશે દર્શન કરતા જઈશું. હાલ તમને બહારથી બતાવી દઈએ છે, દર્શન કરાવી દઈએ તમારા મા અંબેના. બસ સ્ટેન્ડ છે અહીંયા સામે જ બસ સ્ટેન્ડ આવેલું છે અંબાજીનું. જો કોઈ બસથી આવવા માંગતા હોય તો અંબે માતાના મંદિરની એકદમ નજીક બસ સ્ટેન્ડ આવેલું છે, જો સામે જ. ત્યાંથી ચાલતા ચાલતા પણ મંદિરે પહોંચી જવાય. અહીંયા પણ ફૂલ ટ્રાફિક જામ છે હા ભાઈ. જો આ લોકો આ રીતના ઊભું રાખે પાર્કિંગ કરવા માટે, પણ આપણે કરવાનું નહીં એટલે સીધા જતા રહીએ. પાર્કિંગ કરવા ઊભા રાખીને એમના ત્યાં દુકાને લઈ જાય, પછી કે અહીંયાથી જે લેવું હોય લઈ લો કે સિસ્ટમ કરી નાખે આપણી. એટલે ધ્યાન રાખજો આવો તો. જો અહીંયા પાર્કિંગ પણ છે, ચાર્જેબલ છે. અહીંયા આની બાજુમાં ઘણા બધા પાર્કિંગ આવેલા છે ચાર્જેબલ છે. જો અંબાજી મંદિર આવશે અહીંયા. એ નજીકમાં સારી સારી હોટલ છે, તમે આવો તો જમવાનું વાંધો ના આવો. તુલસી ડાઇનિંગ હોલ કરીને જે બી સારી છે, અમે એક વખત આવ્યા હતા અહીંયા જમ્યા હતા. જો આ રીતના હાથ જ બતાવ સીધા આવી જ જશે. આ રોડ સીધો આબુ જાય છે. જો આવી ગયું મંદિર. જો અંબાજી મંદિર. જય શ્રી અંબે માતા. જો અંબાજી આવો તો જો અહીંયા સામે જ પાર્કિંગ તમે કરી શકો. જો ચાર્જેબલ છે. 100 રૂપિયા જેવું ગાડી ના લે અને 50 રૂપિયા ટુ વ્હીલર. તો ગાઈસ માઉન્ટ આબુ હવે અહીંયાથી 50 કિલોમીટર રહ્યું છે. જો તમે રોડ ચડી ગયા છે, ગબ્બર જવું હોય તો આ બાજુ વળવાનું. જો ગબ્બર જવું હોય તો, અને આબુ જવું હોય તો આ રોડ પકડવાનો તમે સીધો. અહીંયાથી માત્ર 50 કિલોમીટર દૂર માઉન્ટ આબુ. હવે અહીંયાથી જે નજારા હશે ને એ જોવા લાયક હશે, મજા આવશે તમને. પર્વતે આમ ખતરનાક હશે. એન્ટ્રી થઈશું એટલે તમને બતાવતા રહીશું પર્વતો વ્યવસ્થિત. જોજો ગાઈસ આબુ તમે બતાવીએ. જો કઈ દેખાતું જ નહીં, એટલે અંદાજો લગાવી દો કે ઉપર કેવો ખતરનાક માહોલ હશે. અમે અહીંયા જો એકદમ આછો જો એકદમ આછો કેમેરામાં તો કદાચ જ દેખાશે, કઈ દેખાતું જ નહીં. કરું ધુમ્મસ જ છે એટલું બધું છે ને કે એટલે ત્યાંનો માહોલ બહુ ખતરનાક હોવાનો, મજા આવી જવાની. ધુમ્મસ ના લીધે છે ને આખો બધું ઢંકાઈ ગયું છે. ધુમ્મસ ના લીધે આખો પર્વત ઢંકાઈ ગયો છે. એકદમ 0-0 એવું જ લાગે, વાદળ જ છે ના કરે. જો કઈ જ નહીં, કે વ્યૂ જ નહીં. એકદમ ઉપર જઈને બતાવીશું. ઉપર જઈને તમને બતાવીશું કેવો વિઝન આવે છે. આગે એકદમ ખતરનાક ધુમ્મસ છે ત્યાં તો. બપોરે ઉતરતી વખતે જોજે ને તો ખાલી પબ્લિક આપણે કેવી હશે.
હજુ 18 બાકી એમ. આબુમાં એન્ટ્રી મારી દીધી હા. અહીંયાથી જ પાર્કિંગ ચાલુ થઈ ગયું જો હેવી. મતલબ ક્રાઉડ તો છે એ વસ્તુ ફાઇનલ. આ તો થોડો ઓછો છે. આબુ ગમે ત્યારે ક્રાઉડ જોવા મળે તમને. એ બી આપણી ગુજરાતી પબ્લિક. આ ગુજરાતી પબ્લિક દરેક જગ્યાએ હા બસ દરેક જગ્યાએ આપણે ગુજરાતી પબ્લિક જોવા મળે જ તમને. જો માર્કેટ છે રાજસ્થાન માઉન્ટ આબુ માર્કેટ, બાર એન્ડ રેસ્ટોરન્ટ. जो अपना छोकरा हमारा शायरी सुनाते हैं अपना शायरी. चलो भाई सुना दे शायरी. नहीं शायरी कौन शायरी सुनने वाला? ये लड़का छोटा लड़का ठीक है गाना सुना दो. सिंगर मरी गया. તો જો આપણને આબુમાં એક નાનો સિંગર મળી ગયો છે. જો ખાલી જો નાના સિંગરો મળ્યા છે આપણને. वाह वाह भाई वाह वाह वाह. और तू क्या सुनाने वाला था? शायरी. चल शायरी सुना दे. देख तू इसको आती है सुना दे. चल सुना दे. दोनों में से कौन सुनाने वाला है? सुना दे चल. नहीं नहीं ये सुनाएगा. इसका हो गया अब तुम्हारा बाकी है ना. सुना दो. सुना दे हीरो. देखो ये नहीं सुना रहा है भाई. मेरे को नहीं आती है ना यार. तो तू अभी तो बोल रहा था आती है यार. ऐसा बोल मेरे से फिर ऐसा बोलेगा कि तू सुना ऐसे. अच्छा. नाम क्या है तुम्हारा? नहीं संदीप. संदीप भाई नाना है तो समुद्र में नो टंका की क्या रखा है. प्यार करना है तो माँ बाप से करो. इस लड़कियों में क्या रखा है? अरे वाह. वो शादीशुदा है. वो शादीशुदा है. लो भाई. શું કહેવા માંગે? બસ અમે પહોંચી ગયા. જો આબુ પહોંચી ગયા. આબુના માર્કેટ જોવો ખાલી. આ તમને જો આબુનું માર્કેટ એક્સપ્લોર કરીએ છે ભાઈ. હવે વાગ્યા છે અત્યારે કેટલા? આઈ થિંક 11 સવા 11 જેવું થયું છે. 11:15 જેવું છે ને તાપમાન થોડું ઠંડુ તો છે ને. હા 11:15 ઠંડી જેવું વાતાવરણ છે. જો થોડાક આટલે આપણે લેટ આવ્યા છે એટલે ને તો હજુ થોડાક વહેલા હતા તો બૂમ પડત. ઠંડી વધારે લાગે. અત્યારે ઠંડુ તો લાગે જ છે. ઠંડુ તો છે. નક્કી એક બાજુ જઈએ ફરવા. નક્કી લેક સામે દેખાય છે. બોટિંગ ચાલુ છે અત્યારે. ફૂલ બોટિંગ મોડ ઓન છે. બાજુમાં જઈએ આપણે. 15 ડિગ્રી તાપમાન તો ઠંડી તો છે મજબૂત. ટોડ રોડ, રઘુનાથ મંદિર, નેશનલ વાટિકા, ભારત માતા મંદિર આપણું નક્કી લેક. નક્કી લેક. જો અહીંયા બોટિંગ અવેલેબલ છે. બોટિંગ કરવું હોય તો તમારે બોટિંગ કરવું હોય તો જો જોઈ લો ખાલી. ઉપડી 200 રૂપિયા ટિકિટ પર પર્સન. જો નક્કી લેક વ્યૂ. નીચે જવું હોય તો અંદર ગુબ્બારામાં બેસીને બેન જવું હોય ને તોય જતા રહેજો. દબા દબી અંદર જો વ્યૂ જો ત્યાં છે ને કુદરતના ખોળે. શું કેવું અમે? એક નંબર. અરે મજો છે. જોઈ લો મજો કરી જવાનો. હા હા. તો મિત્રો અહીંયા જો મેજિક ચાલે છે થોડું. नहीं है ले लेते हैं थोड़ा सा. भैया पैंट खिला दो आपका. ये आ गए. ये देख लो भैया. ये बोल आगरा जाएगी. चली जाना भाग जाना वो गई. इसमें नहीं है. आगरा गई. जाएगी बम्बई गई. कितनी हो गई? कहाँ हो गई? आगरा बम्बई गई. जाएगी दिल्ली भैया. गई एक आ गई, दो आ गई, तीनों आ गई. कितनी बोले भैया? बंद कितनी करी? इसमें कितनी करी? हाथ में. ये गई तो 2 बन गई. तुम भी जाओ तो 3 बन गई. 2 कॉइन है.
फूक मारूंगा आपके कान से गए फूक मारो खा गए थोड़ा यही कला भी है यही जादू है સીધી સીધી વોટર બલૂન બલૂનમાં બેસવા માટે હા આમ બોટ રાઈડ બી છે જો અવેલેબલ આ રીતના જોઈ લો મિત્રો આ છે આપણે માઉન્ટ આબુનું માર્કેટ નક્કી લેકના સામેની બાજુમાં જ છે જોઈ લો અહીંયા કપડા રબડી બધી અલગ અલગ જો આ અમાર ભાઈ રબડી વાલે ભાઈ આયા ભાઈ ની હાલત થોડી કે થઈ ગઈ છે ઉપર આયા એટલે થાક લાગી ગયો છે ભાઈ ને જોશમાં આવું પડે કઈક હેવી હવે કઈક થોડોક અમે નાસ્તો વાસ્તો હવે થોડોક કરીએ ઉપર પહોંચી ગયા છે સવારમાં થોડોક નાસ્તો કરીને નીકળ્યા હતા એ જ જોઈ લો આ છે માર્કેટ ગુજરાતી સાડી અહીંયા બી મળે છે જોઈ લો ભાઈ આપણે ટેટू ની दुकान છે जूता बुत्ता सब कुछ मिलेगा भाई इधर देखो स्केच बनवाना हो तो भी हो जाएगा भाई स्केच કરી આપે છે 100 રૂપિયામાં ખાલી 100 રૂપિયામાં સ્કેચ કરી આપે છે ભાઈ ફ્રેમ આપણે કરાવવાની હે ફ્રેમ આપણી હા જોઈ લો અત્યારે જોઈ લો ગાઈસ માર્કેટમાં ફરીએ છીએ ગન બન મળે છે એર ગન ચશ્માની દુકાન થાક લાગી ગયો ઢાળ ચડીને થાક લાગી ગયો તો ભાઈ આવી ગયા ગાઈસ આલુ પરોઠા ખાવા જો આ છે મેનુ આલુ પરોઠાનું બધાનું જો પાવભાજી બધું મળે એમાં જોશ આવી જશે ને તો પેટમાં આલુ પરોઠા જોશ આવી જવાનો કેમ કે જોશ લાવવો જ પડશે પેટમાં થોડું હળવું પડી જાય ઓહ હા જબ્બર થાકી ગયા સામે એવી તીખા વાળા કોઈને ચટણી ખાવી હોય તો ચટણી સાંભાર ચટણી આવી જશે ભાઈ ટેસ્ટિંગ કરીને રિવ્યુ આપશે તમને ગાઈસ રબડી ખાવા બેસી ગયા રબડી ચલો રબડી ખાવી તો નાઈસ આબુ આવો ને રબડી ટેસ્ટ કરજો મજા આવી જશે વાઇન શોપ ની એક્ઝેક્ટ સામે રબડી ખાવાની મજા મસ્ત ને મસ્ત તો પછી ટેસ્ટ સારો છે ચકાચક મસ્ત ટેસ્ટ છે રાજસ્થાની આઈટમ હા ખાજો મજા આવી જશે આની સામે જો પહેલી વાર સુદ્ધા હોટલ ની સામે એક્ઝેક્ટ પહેલી વાર ખાધી કેવો ટેસ્ટ આવે સારો છે મસ્ત ટેસ્ટ તો ચાલ રબડી બધાય મળીએ જો ગાઈસ વ્યૂ પોઈન્ટ આવી ગયો છે માઉન્ટ આબુથી નીચે ઉતરતા રસ્તામાં મેગી ઠોકી હોય જો વ્યૂ જો ખાય જબરજસ્ત વ્યૂ જો પાછળ આવું નજારો ત્યાં આપણી ગાડી પાર્ક કરી છે અહીંયાથી ઉપર સાધનો આવે છે જો અને એમએસ મેગી ટીકાવા કેવી એમ જબ્બર પહાડો વાળી મેગી સ્પાઈસી મેગી છે હવે ખાઈ લઈએ શાંતિ ખાઈ લે તો ઠંડી થઈ જાય તો મજા નહીં આવે પહાડો વાળી મેગી બોલતે ગાઈસ માઉન્ટ આબુથી નીચે ઉતરી ગયા છીએ અહીંયા જમી લીધું છે હોટલ ભાગ્ય તો એમાં મસ્ત જમી લીધું હવે ઘર બાજુ જઈએ આજનો બ્લોગ આટલે સુધી જ હતો નાની મોટી ઇન્ફોર્મેશન જેટલી બનતી જેટલી તમે આપવાની કોશિશ કરી નેક્સ્ટ બ્લોગ આવશે એવો ખતરનાક આવશે એમાં ફૂલ ડિટેલ આપીશું તો ચેનલ ગમી હોય વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં અને બહુ ખતરનાક આવશે હવે બેક ટુ બેક ચાલુ જ રહેશે એટલે બને રહેજો ચેનલમાં